તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો હું મજામાં છું. તો ફરી એક નવી વ્લોગ લઈને આવી ગયા છે. તો મારી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજ મારે જવાનું છે, એ તો તમને ખબર જ હશે, મારી થંબનેલ જોઈ તમને ખબર પડી જશે મારે ત્યાં જવાનું છે. તો અત્યારે તો મારે જવાનું છે દરિયા કિનારે જવાનું છે. અને તમને હું બતાવીશ કેવો નજારો છે દરિયા કિનારેનો અને કેવા ઓળખા છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને છેલ્લે સુધી જોતા રહેજો. અત્યારે અમે પહોંચી ગયા છીએ દરિયાના સટે. અત્યારે તો આ બધા મચ્છીમારોનો ઓળખા છે, તમે જોઈ શકો છો. અહીંથી બધા મચ્છીમારો જાય છે. તો આ જોઈ શકો છો આ નજારો તમે. આ બધા મચ્છીમારોના ઓળખા છે અત્યારે. તો હજી તો અમારે જવાનું છે દરિયાના સટે દાંડે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મેં દોસ્તો અત્યારે અમે પૂગી ગયા છીએ દરિયાના સટે. કારણ કે અત્યારે એવો મસ્ત નજારો હોય છે. તો જો આ છે અમારો દરિયાનો સટ, ને આ તો બધું જંગલ ને બાવળ ને એવું છે અત્યારે. તો વિડીયો જોતા રહો છેલ્લે સુધી. ને વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો. તો અત્યારે અમે જો પૂગી ગયા છીએ અમારે દરિયાના સટે. કેવો ટાઢો પવન આવે. આ છે અમારો દરિયા નજારો, જોઈ શકો છો. જો ઠંડી હવા લેવી ને તો દોસ્તો તમારે અહીંયા બી આવવાનું દરિયાના સટે. તો અત્યારે તો અહીંયા કોઈ માણસ નથી, કેમ કે અત્યારે બધા મચ્છીમારો તો સવારમાં વહેલા આવે. અત્યારે અમે નવના ગાળામાં આવેલા છે, તમને બતાવવા. આ છે અમારું લોકેશન. તો અત્યારે તો પાણી નથી, કારણ કે પાણી હજી મોડા આવે છે. ને અત્યારે તો ખાલી પડ્યું છે, પાણી એકદમ નથી. તો અત્યારે દોસ્તો અમે અહીંયા દરિયાના સટે પહોંચી ગયા છીએ. તમને આ નજારો પણ ગમો છે. નજારો એકદમ મસ્ત છે, તમે જોઈ શકો. તો અત્યારે તો અહીંયા પાણી નથી, પાણી હજી મોડા આવે છે, કારણ કે અત્યારે પાણી ન આવે. તો અત્યારે તો બધા મચ્છીમારો આમાંથી ઓળખા લઈ લઈને જતા રહ્યા છે. અત્યારે તો કોઈ ન હોય. નીકળી રહ્યા છીએ ઘર બાજુ, કેમ કે અત્યારે અહીંયા ફૂલ તડકો છે. ફોને ગરમ થવા મળે છે, કારણ કે તડકો દેવો પડે છે. તો વિડીયો પણ નથી ઉતરતો. તો આજનો વિડીયો બસ એટલો. તો અત્યારે અમે દરિયાનું પાણી આવે છે ત્યારે અમારે શેર જો અહીંયા એટલે પાણી વી આવે છે. જો અહીંયા એટલામાં જંગલમાં બધામાં પાણી વી આવે, એટલે અમારે એટલું ગાડી વટાડવાનું બેન રહે. જ્યારે
પાણી આવે છે ને ત્યારે તો શેઠ આખા અડધા આમ એટલામાં વી આવે છે પાણી. તો આ જો આ પાણીનું છે આ બધું એરિયું. ને એની બાજુમાં એટલામાં એક જંગલ છે. જંગલનો નજારા પણ જોવા જેવો છે તો તમને બતાવીશું. તો અત્યારે તો ભાગ્યા છીએ ઘરે દોસ્તો. તો ગાડી ચાલુ કરીને નીકળવાની છે ઘરે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.